ગુડ મોર્નિંગ. આપણે આજના ત્રિકોણમિતીય પ્રતિવિધિનો આપણે જોઈશું લાસ્ટ લેક્ચર. સાબિત કરો કે 3 sin ઇનવર્સ એક્સ બરાબર sin ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. લિમિટ આપી દીધી છે. વિડીયો મિત્રો લખતો હતો અને મિનિટમાં બહાર નીકળી ગયો, એટલે કેવું કે આગળનો કટ કર્યો, ફરથી બનાવું છું એટલા માટે થોડુંક લખેલું હશે. sin ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. તો આપણે જાણીએ છીએ કે sin 3 થીટા બરાબર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા અને cos 3 થીટા બરાબર જાણીએ છીએ કે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આ તો આપણે જાણીએ જ છે, બરાબર છે. હવે અહીંયા લઈ લીધું x બરાબર sin થીટા. x બરાબર sin થીટા લીધું તો થીટા બરાબર શું થઈ જાય? sin ઇનવર્સ x. બરાબર છે. બસ હવે કિંમત મૂકી દીધી આની અંદર, તો આ શું થઈ ગયું મિત્રો? sin ઇનવર્સ sin 3 થીટા. હવે આપણે મિત્રો ચેક કરવાનું છે કે આ 3 થીટા કેવો આવશે જવાબમાં. તો એના માટે કન્ડિશન આપી છે તમને કે -1/2 લેસ ધેન એક્સ લેસ ધેન 1/2. એક્સ એટલે કેટલા? તો એક્સ એટલે આપણે જાણીએ છીએ કે sin થીટા છે. તો 1/2 sin ની કઈ કિંમત થાય મિત્રો? તો માઇનસ sin π/6 લેસ ધેન લેસ ઓર ઇક્વલ ટુ હતું. હા, લેસ ઓર ઇક્વલ ટુ છે મિત્રો, બરાબર છે. ચોરસ આ રીતે કૌંસ હોય ને, આ રીતે સંવૃત અંતરાલ, તો -1/2 અને 1/2 પણ લેવાના રહેશે. લેસ ધેન sin થીટા લેસ ઓર ઇક્વલ ટુ sin π/6. આમાંથી sin નીકળી જશે તો શું આવશે? -π/6 લેસ ધેન થીટા લેસ ધેન +π/6. હવે 3 વડે ગુણાકાર કરતા તો -π/2 લેસ ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ઓર ઇક્વલ ટુ π/2. માટે 3 થીટા કેવો આવ્યો મિત્રો? તો 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 અને π/2. માટે જે અહીંયા કિંમત આવે છે ધન લેવાની રહેશે. તો તમે હવે લખી શકો ડાયરેક્ટ મિત્રો sin ઇનવર્સ sin 3 થીટા. તો આ બંને નીકળી જશે, માટે જવાબ 3 થીટા આવી ગયો. પરંતુ થીટા એટલે કેટલા મિત્રો? તો આપણે ધાર્યું હતું હમણાં કે x બરાબર sin થીટા, તો થીટા બરાબર sin ઇનવર્સ x. તો જવાબ આવી ગયો 3 sin ઇનવર્સ x મિત્રો, બરાબર છે. આખો એક્ઝામ્પલ એકવાર ચેક કરી દો, જોઈ લો તમે, તો ક્લિયર થઈ જાય ટોપિક. કે મેં પહેલાં શું કર્યું? રકમ જમણી બાજુ આપી છે એ લખી દીધી. હવે જો તમને sin 3 થીટાનું સૂત્ર ખ્યાલ હશે ને મિત્રો, તો જ અહીંયા ખબર પડશે કે x બરાબર sin થીટા ધારવું. હું જો x બરાબર sin થીટા ધારીશ તો શું થાય? 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા મેં ધારી દીધા. ધારે એટલે શું થશે? તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા છે, એની જગ્યાએ sin 3 થીટા મૂકીશ. તો sin ઇનવર્સ કૌંસમાં sin થીટા sin 3 થીટા છે એટલે 3 થીટા લખી શકો, પણ એમને એમ ના લખાય. એમાંના કન્ડિશન આપણે સાબિત કરવી પડે મિત્રો. તો આપણે જે કન્ડિશન મેં સાબિત પણ કરી દીધી એને આપી દીધું છે કૌંસમાં, લિમિટ આપી દીધી છે કે -1/2 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 1/2. તો એક્સ બરાબર sin થીટા મૂક્યું મિત્રો. 1/2 એટલે sin ની 30 કિંમત થાય π/6, તો માઇનસ sin π/6 ની પેલી બાજુ પ્લસ sin π/6 થશે. માટે 3 થીટા બરાબર શું આવી ગયું? -π/2 થી π/2, બરાબર છે. તો આ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો. આ રીતે cos માટે પણ થશે, tan માટે પણ થશે, પણ એના પહેલાં સૂત્રો આવડવા જરૂરી છે. ચલો એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે 3 cos ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x. હમણાં મેં કીધું કે cos 3 થીટા બરાબર શું થાય? તો cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા મેં લખી દીધું. એને કન્ડિશન આપી દીધી છે. અહીંયા જુઓ તમે, પહેલાં હું અહીંયા પણ જમણી બાજુ લઈ લઈશ તો શું થશે? cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x. તો અહીંયા ધારી દઈશ x બરાબર cos થીટા, માટે થીટા બરાબર cos ઇનવર્સ x. તો શું થશે? cos ઇનવર્સ
4 cos³ થીટા માઇનસ 3 cos થીટા. તો અહીંયા શું થઈ જશે? cos ઇનવર્સ cos 3 થીટા મિત્રો. તો અહીંયા આપણે 3 થીટા મૂકવો કે ના મૂકવો મિત્રો? તો એના માટે મેં કન્ડિશન લખી છે. આ કન્ડિશન ફરજિયાત લખવી પડે. જો પરીક્ષામાં ના લખો તો આના માર્ક જતા રહેશે. અહીંયા આપી દીધું છે કે 1/2 લેસ દેન x લેસ દેન x. તો આપણે જાણીએ છીએ કે x એટલે cos થીટા. અહીંયા cos પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે મિત્રો. cos કેવું છે? પ્રથમ ચરણમાં ઘટતું વિધેય. તો મેં અહીંયા બદલી નાખ્યું, 1 આગળ લાવી દીધા, લેસ દેન થીટા લેસ દેન 1/2. હવે અહીંયા 1 એટલે શું થાય? તો cos 0 એટલે 1 થાય. cos થીટાના cos થીટા આ લેસ ઓર ઇક્વલ ટુ છે 1/2 એટલે cos π/3. cos 60ની કિંમત થાય 1/2. તો આમાંથી cos નીકળી જશે એટલે 0 લેસ દેન થીટા લેસ દેન π/3. અહીંયા પણ હું લગાવીશ, 3 વડે ગુણાકાર કરીશ તો 3 થીટા બિલોંગ્સ ટુ 0 થી π. તો માટે કન્ડિશન અહીંયા સાચી પડે છે કે એનો વિસ્તાર cosનો બરાબર છે. તો 3 × cos ઇનવર્સ x, જે તમારો માગેલ જવાબ છે મિત્રો. જોઈ લો આખો એક્ઝામ્પલ એટલે ક્લિયર થઈ જાય તમારે. 2 મિનિટ હું પકડું છું મોબાઈલ એટલે ક્લિયર થઈ જશે. સ્ક્રીનશોટ લઈ લો કાં તો આખો તમે ગણી લો. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. tan ઇનવર્સ 3e² x માઇનસ x³ અપન a³ માઇનસ 3a x². હવે અહીંયા આપણે ધારવાનું છે x બરાબર શું થાય. આના બરાબર સાબિત શું કરવાનું છે? અહીંયા x બરાબર ધારવું પડશે મિત્રો કે tan ઇનવર્સ થીટા બરાબર, અહીંયા એવું ધારી દઈએ આપણે કે x અપન a બરાબર tan થીટા. માટે થીટા બરાબર શું થાય? tan ઇનવર્સ x અપન a. આ યાદ રાખવાનું છે મિત્રો. બરાબર. હવે કન્ડિશન આપી દીધી છે તમને -a/3 લેસ દેન x લેસ દેન a/3. તો મેં લખી દીધી. અહીંયા a વડે ભાગાકાર કર્યો એટલે x/a થઈ ગયો. અહીંયા -1/√3 લેસ દેન x અપન a લેસ દેન 1/√3. હવે x અપન a એટલે જાણીએ છીએ x અપન a બરાબર, અહીંયા એવું ધારવાનું છે ચલો થીટા બરાબર tan ઇનવર્સ x/a. બરાબર છે. તો અહીંયા તમારો જવાબ આવી જશે. એટલે અહીંયા શું થઈ ગયું? tan ની કઈ કિંમત થાય? tan ની -π/6. અહીંયા શું થઈ જશે? આવું નહીં આવે પણ અહીંયા -tan π/6. અહીંયા થઈ જશે tan π/6. માટે લખી શકો તમે -π/6 લેસ દેન થીટા લેસ દેન π/6. તો થીટાની વેલ્યુ કેવી આવી? -3 થી +3 સાઈન. હવે આમાં જુઓ તમે x બરાબર હું ધારી દઉં. ધારો કે x બરાબર એનો મતલબ શું ધાર્યું? અહીંયા x બરાબર a tan થીટા થઈ ગયું. શું થઈ ગયું? a tan થીટા. એવું કેમ લખ્યું? તો આપણે એક સૂત્ર જાણીએ છીએ tan 3 થીટાનું. શું જાણીએ છીએ? 3 tan² થીટા માઇનસ tan³ થીટા અપન 1 માઇનસ 3 tan² થીટા. આ યાદ રાખવું પડશે. 3 tan² થીટા માઇનસ tan³ થીટા અપન 1 માઇનસ 3 tan² થીટા. આપણે એકચ્યુઅલી એવું જ ધારવાનું છે x બરાબર a tan થીટા. x બરાબર શું ધારવાનું છે? a tan થીટા. આના પરથી આપણે આ આવશે પછી આ આવશે. તો હું લખીશ જવાબમાં તો શું થાય? tan ઇનવર્સ 3e² x માઇનસ x³ અપન a³ માઇનસ 3a x². તો શું થશે? અહીંયા કિંમત મૂકી દો અહીંયા કે tan ઇનવર્સ 3e² એમના એમ. x એટલે કેટલા ધાર્યા છે આપણે? a tan થીટા. હવે ધ્યાન આપજો કે નેક્સ્ટ એક્ઝામ્પલ tan વાળી રકમ છે આખી. આના બરાબર સાબિત કરવાનું છે 2b/a. તો પહેલાં આખી રકમ લખી લઉં છું. tan π/4
પ્લસ 1/2 cos inverse a by b, 10 pi/4 minus 1/2 cos inverse a by b. હવે હું અહીંયા જે રકમ આપી છે એના બરાબર હું ધારી દઉં છું. ધારો કે 1/2 cos ઇનવર્સ એ બી બરાબર થીટા. તો cos ઇનવર્સ a બાય બી બરાબર શું થઈ જાય? 2 થીટા. માટે a બાય બી બરાબર શું થઈ ગયું? cos 2 થીટા. મિત્રો આ એક યાદ રાખવાનું છે, આની જરૂર એક્ઝામ્પલમાં પડશે મિત્રો. બરાબર છે. આ ટોટલી જે ચેપ્ટર જે ખરા મિત્રો, સંકલન છે, વિકલન છે, ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ છે, એ 11માના ત્રિકોણમિતિના સૂત્રો આધારિત છે. તો તમને બેઝિક ફોર્મ્યુલા પણ આવડવા જરૂરી છે. હું આજે થોડા રિવિઝન કરાવી દઉં છું એટલે તમારે ક્લિયર થઈ જાય. તો શું થશે? યાર થીટા લઉં તો 10 pi/4 પ્લસ થીટા પ્લસ 10 pi/4 માઇનસ થીટા. હવે સૂત્ર જાણીએ છીએ કયું? કે tan આલ્ફા વત્તા બીટા હોય તો શું થાય? આવું લખતા હતા આપણે કે tan આલ્ફા પ્લસ tan બીટા અપન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. અને જો અહીંયા માઇનસ હોય તો ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે. બસ એ પ્રમાણે વાપરો. તો tan pi/4 પ્લસ tan થીટા ભાગ્યા 1 માઇનસ tan pi/4 ઇન્ટુ tan થીટા પ્લસ અહીંયા પણ એવું tan pi/4 માઇનસ tan થીટા અપન 1 પ્લસ tan pi/4 ઇન્ટુ tan થીટા. હવે આપણે શું કરીશું? અહીંયા લસા લઈ લઈશું મિત્રો. તો લસા લઈશું તો શું થાય? 1 માઇનસ, પરંતુ લસા લેસા પહેલાં tan pi/4 એટલે 1 થાય. આપણે 1 લખી દઈએ. ચલો શું થશે? ઉપર 1 પ્લસ tan થીટા 1 માઇનસ tan થીટા 1 માઇનસ tan થીટા 1 પ્લસ tan થીટા. બરાબર. હવે આપણે લસા લઈ લઈએ તો શું થશે? નીચે 1 માઇનસ tan થીટા 1 પ્લસ tan થીટા. આ મિત્રો હું લાઈવ એક્ઝામ્પલ ગણું છું, ધ્યાન રાખજો. બાકી મને હું નથી ફાવતું, મતલબ સ્ટેન્ડ નથી, સ્ટેન્ડનો પ્રોબ્લેમ છે, ઘરે લેક્ચર બનાવવાનો હોય છે. બરાબર છે. તો એક હાથે મોબાઈલ પકડવાનો, એક હાથે કેલ્ક્યુલેશન કરું છું. આમ તો હું આખો એક્ઝામ્પલ ગણીને પછી સમજાવું ને તો પણ સારું લાગે. કોઈ વખત એવું કરવા જેવું હશે તો આપણે એ પણ કરીશું મિત્રો. બરાબર છે. હવે આ ક્રોસ ગુણાકાર સાથે તો 1 વત્તા tan થીટાનો વર્ગ 1 માઇનસ tan થીટાનો વર્ગ. તો શું થાય? નીચે શું થશે? 1 માઇનસ tan સ્ક્વેર થીટા. હવે 1 પ્લસ tan થીટાનો વર્ગ એટલે 1નો વર્ગ 1 પ્લસ 2 tan થીટા પ્લસ tan સ્ક્વેર થીટા પ્લસ 1 માઇનસ 2 tan થીટા પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે આમાંથી 2 tan થીટા 2 tan થીટા ઉડી ગયા. તો શું આવશે મિત્રો? 2 પ્લસ 2 tan સ્ક્વેર થીટા અપન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો 2 કોમન કાઢું તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને 1 માઇનસ tan સ્ક્વેર થીટા. આપણે જાણીએ છીએ મિત્રો કે 2 અપન શું થાય? 1 માઇનસ tan સ્ક્વેર. આપણે જાણીએ છીએ કે cos 2 થીટા બરાબર 1 માઇનસ tan સ્ક્વેર અપન 1 પ્લસ tan સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું 2 cos થીટા, 2 અપન cos થીટા. તો 2 અપન cos થીટા એટલે શું? a બાય બી. cos 2 થીટા, સોરી, 2 અપન cos 2 થીટા. તો a બાય બી. તો જવાબ આવી ગયો 2b બાય a મિત્રો, જે માગેલ જવાબ છે. તો આ રીતે તમે આખો એક્ઝામ્પલ ગણી શકો. જોઈ લો તમે આખો એક્ઝામ્પલ એટલે ક્લિયર થઈ જાય. પછી એવું ના કહેતા કે નથી આવડતું. બરાબર છે. આમાં 10નું ફોર્મ્યુલા આખું વાપરવાનું છે.
અને π/4 પછીની જે રકમ છે ને એમાં થીટા લઈ લેવાનો છે, બરાબર છે. થીટા લઈ લઈશું એટલે શું થાય, cos ઇન્વર્સ a/b બરાબર 2 થીટા. તો a/b બરાબર cos 2 થીટા થશે. તો tan π/4 પ્લસ થીટા પ્લસ tan π/4 માઇનસ થીટા. તો tan π/4 પ્લસ tan થીટા અપન 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan થીટા. પેલી બાજુ પ્લસ થશે tan π/4 માઇનસ tan થીટા અપન 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan થીટા. બસ મિત્રો, આમાં કશું જ કરવાનું નથી, સાદરૂપ આપી દો, બરાબર છે. ક્રોસ ગુણાકાર કરી લો અને લાસ્ટમાં જે રકમ આવશે એ તમારે cos 2 થીટાની આવશે. જો તમે સૂત્રો જાણતા હોય તો જ એક્ઝામ્પલ આવડશે મિત્રો. મેં તમને પહેલાં પણ કીધું હતું, ના આવડે તો 20 વાર લખી દો, બરાબર છે. ચલો હું એક વાર સૂત્રો પણ રિવિઝન કરી દઉં થોડા. આપણે જાણીએ છીએ આ સૂત્રો આવી ચૂક્યા છે 11માં, તો પણ તમારી જાણ ખાતર હું લખું છું ફરીથી એકવાર કે sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. કાં તો બીજું પણ સૂત્ર હતું 2 tan થીટા અપન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આ સૂત્રો કોના હતા, sin 2 થીટાના થઈ ગયા. હવે એ પ્રમાણે શું થાય, sin 3 થીટાના પણ ખબર હોવી જોઈએ. હમણાં જ કીધું કે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. એવું નથી કે અહીંયા થીટા જ હોય. અહીંયા જો 4 થીટા હોય તો 4 થીટાના અડધા 2 થીટા આવશે. અહીંયા જો 6 થીટા હોય તો 6 થીટાના અડધા 3 થીટા આવશે, બરાબર છે. એટલે એવું 2 થીટા યાદ નથી રાખવાનું, સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા 6 થીટા હોય ને તો 3 ઇન્ટુ 2 થીટા થાય, 3 થીટા ઇન્ટુ 2 તો 2 આવશે અહીંયા, બરાબર છે. ચલો, cos 2 થીટાના કેટલા ફોર્મ્યુલા છે, 4 ફોર્મ્યુલા. એક તો cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, બીજું છે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, એના પછીનું છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, જે 11માં પણ મેં ભણી ચૂક્યો છું. 11માના લેક્ચર જોઈ લેવા તમારે સૂત્રોના. અને 10નું સૂત્ર કયું આવશે, એટલે cos 2 થીટાના ટોટલ 4 ફોર્મ્યુલા 1 માઇનસ tan સ્ક્વેર અપન 1 પ્લસ tan સ્ક્વેર, જે હમણાં જ આપણે જોયું મિત્રો, બરાબર છે. અને એ જ પ્રમાણે cos 3 થીટાની વાત કરું, રોજ થોડા ફોર્મ્યુલા રિવિઝન કરાવીશ. તો 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા મિત્રો, બરાબર છે. તો અત્યારે આપણે આટલા ફોર્મ્યુલા રાખો, કાલે બીજા થોડા 5-6 કરાવીશ. તો તમારા 11માના ફોર્મ્યુલા જે અત્યારે જરૂર પડે છે, હજી તમારે વિકલન સંકલનમાં તો મેઇન જરૂર પડશે. એટલે તમને હજી એવું હોય કે નથી આવડતા હોય તો 20 વાર લખી દેજો ભાઈ મિત્રો, તમારા માટે છે, બરાબર છે. કેમ કે પરીક્ષા તમારે આપવાની છે. જો મારે આપવાની હોય તો હું તૈયાર કરીને હું જ આપી દઉં. તો તમારે આ ફોર્મ્યુલા અને આગળના એક્ઝામ્પલ જે ચલાય એ ક્લિયર કરવાના રહેશે, બરાબર છે. એક વાર હું ફરીથી સમજાવી દઉં છું જે હમણાં બતાવીએ કે સાઇન ઇન્વર્સ 3x માઇનસ 4x ક્યુબ. તો જો તમે સાઇન 3 થીટાનું ફોર્મ્યુલા જાણતા હોય તો તમે વિચારી શકો કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો અહીંયા જુઓ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા થઈ ગયું. તો આપણે એ વખત x બરાબર સાઇન થીટા ધારવાનો રહેશે. જો x બરાબર સાઇન થીટા ધારી દઈશ તો થીટા બરાબર શું થાય, સાઇન ઇન્વર્સ x. શું થાય, સાઇન ઇન્વર્સ x. હવે જો સાઇન ઇન્વર્સ x મેં ધારી દીધો મિત્રો, તો અંદર કિંમત મૂકી દઈશ, સાઇન ઇન્વર્સ કૌંસમાં 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો આ સૂત્ર થઈ ગયું સાઇન 3 થીટાનું. હવે 3 થીટા ડાયરેક્ટ મૂકવા કે ના મૂકવા, તો એના માટે અહીંયા કન્ડિશન આપી છે કે એક્સની વેલ્યુ કેવી, -1/2 થી +1/2. તો અહીંયા મેં લખી દીધું કે -1/2 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 1/2. તો -1/2 લેસર ઇક્વલ ટુ એક્સ એટલે સાઇન થીટા લેસર ઇક્વલ ટુ 1/2. હવે 1/2 એટલે સાઇનની કઈ કિંમત થાય, તો -sin π/6 લેસર ઇક્વલ ટુ સાઇન થીટા. અહીંયા લેસર ઇક્વલ ટુ કેટલા, sin π/6, બરાબર છે. આમાંથી હું સાઇન કાઢી દઈશ તો શું આવશે, -π/6 લેસ દેન થીટા લેસ દેન π/6, બરાબર છે. તો થીટા છે પણ પરંતુ આપણે કોની જરૂર છે અહીંયા,
3 થીટા ને મિત્રો, તો 3 થીટા બરાબર કેટલા? તો 3 વડે ગુણાકાર કરીશ આને, તો 3 3 દુ 6 એટલે π/2 થશે. લેસ ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ઓર ઇક્વલ ટુ π/2. તો 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 અને π/2 ની વચ્ચે આવી ગયું. તો જવાબ આવી ગયો 3 થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ સાઇન ઇનવર્સ એક્સ મિત્રો. બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલનું એક રિવિઝન કરી દઈએ. મોટો એક્ઝામ્પલ છે બીજો એક. અહીંયા રકમ આપી દીધી છે તમને આવી, અહીંયા કન્ડિશન આપી છે. અહીંયા સાબિત કરવાનું હશે, આવું હું લખી દઉં છું, સાબિત કરો કે 3 tan ઇનવર્સ એક્સ બાય એ. તો આના પરથી ખબર પડી જશે કે tan ઇનવર્સ એક્સ અપન એ બરાબર થીટા, માટે એક્સ બરાબર એ tan થીટા. ઘણાને ખબર ના પડે એના માટે વાત કરું છું, જેને પડી જાય એના તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર છે. તો આપણે જો tan 3 થીટાનું ફોર્મ્યુલા જાણતા હોય ને, 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા, તો તકલીફ ના પડે. હું લખી દઉં ફરીથી એકવાર, એક ચેકમચકી થઈ છે. તો tan 3 થીટા બરાબર 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. આ ફોર્મ્યુલા આવડશે તો ઓટોમેટિક એક્ઝામ્પલ આવડશે. તો બસ બધામાં મેં મૂકી દીધી કિંમત કે એક્સ બરાબર એ tan થીટા, જ્યાં એક્સ દેખાયો ત્યાં એ tan થીટા, આમાંથી એક ક્યુબ ઉડાડી દીધો. તો અંદરની જે રકમ આવી ગઈ મિત્રો tan 3 થીટા આવી ગઈ. તો 3 થીટા નીકળી ગયો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ અપન. પરંતુ કેમ મૂક્યું? તો એના માટે કન્ડિશન પ્રૂવ કરવી પડે, જે આપણે આગળ બતાવી ચૂક્યા. બરાબર છે. તો આપણે આજના લેક્ચરમાં આટલું કરશું મિત્રો. સૂત્રો પણ કરી દેજો અને અસાઇનમેન્ટ જમા કરાવ્યું નથી. બરાબર છે. દર્શીલ કાપડિયા પ્રયત્ન કરે છે, બાકીના 4માંથી કોઈ પણને કરાવ્યું નથી, જે કરાવી દેવું. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક.